ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ક્યારે સોડા પીવા ગયા? રાતે અમે ઉઈ ગયા પછી આ ઠંડીને થોડું પીવા જવાય. આ શું લોક આગળ જાય ને એમ તમને કહેતો જાય બસ. એટલે આને તો ખબર પડી ગઈ આપણે બહાર ગયા હતા ઈ. આપણે બહાર ગયા હતા ઈ ખબર પડી ગઈ આને. ક્યાં? અમે બહાર જ નથી ગયા. પણ તમે લોકમાં મને બધી ખબર પડી જાય. તમે લે. કહેતો નથી. જોજે હો હવે બહાર જઈએ ત્યારે આને ખબર પડી જાય. બ્લોગમાં તમારે નાખવું જ પડે ને, અમે આ કર્યું. હવે આજે નહીં વહેલા શું છે નહીં. હારું ની બ્લોગ એટલે જ જોવે છે કે આપણે આખો દી હું કર્યું હતું ને એને ખબર પડે. હાલો કપડા નાખો. વાર કપાવ્યા. એમને વાર કપાવવાની મને ખબર પડી. તું સ્કૂલે ગયો હોય તને કઈ ખબર ન હોય ને ઘરે હું થાય છે હું નહીં એ બધી ખબર તો પડી જાય. આપણે જઈ ન શકીએ તો કાંઈ નહીં ને. બરોબર ને? તારે રોજ એક સવારે જોઈ જ લેવાનો. આ કોઈ મામા મળી ગયા હતા. લા પિયુષ મામા એલા આને તો એ ખબર છે પિયુષ મામા મળી ગયા. લોકમાં બધું લઈ લીધું તું. લોકમાં હેન્ડલ કરવાનો છે એ બધું લઈ લીધું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મારા લોક જોતા રહેજો. જય માતાજી, ગુડ મોર્નિંગ. જો અમારી શુભ શરૂઆત થઈ ગઈ છે ગાર્ડનમાં, અને રિયાન્શી સ્કૂલે ગઈ છે સવારમાં. એટલે રિયાન્શી હજી વ્લોગમાં નથી આવી, સીધી બપોરે આવશે. જો વંદન વોકિંગ કરી રહ્યો છે. તો વંદન છે ને તડકો ખાય છે. હા વંદન, સૂરજ દાદા હવે એકદમ સામા આવે અહીંયા. સવારનો તડકો શુદ્ધ વંદન લઈ રહ્યો છે. ગોઠણ ટાઈટ કરી વંદન. ગોઠણ ટાઈટ કરો. સ્ટેન્ડિંગ કરવાનું છે. ગોઠણ જો આમ નથી હરખા રાખતો. ગોઠણ હરખા કરી. તમારેથી સીધો આ કેવું કે વંદનને એક દી જો આ વોકિંગ કરવા ન લાવી ને તો બીજે દિવસે ને ત્રાસા પગ નાખવા મળે. આજ સીધા મેકે છે. એક દી રજા પડી હતી ને વચ્ચે તો પગ છે ને હરખા નહોતા મેકતો. છે ને કસરત કરવા લાગ્યો છે અને હું પગની કરું છું. આજે હું કસરત કરું છું. કરે છે ઊંચા કર, ઊંચા હાથ કર, ઊંચા કરે જી. કર ઊંચા હાથ. આપણે આપણા માટે ટાઈમ કાઢીને કસરત કરવા કે વોકિંગ કરવા ન આવી પણ વંદન લઈને આવે છે બધે. કા વંદન હાથ કરીને ઊંચા. કોણિયાથી હાથ સીધા જ નથી કરતો. હા કર બસ, જો આટલા થવા જોઈએ. ટેકો એ મેન તો છે ને, ટેકો દેશે ને, ટેકો નહીં દેવાનો. હે આપણી કસરત ચાલુ છે. ઝટકો ન મારતો, બિલકુલ ઝટકો નહીં મારવાનો. ધીરે ધીરે એને ઊંચું કરવાનું. કર જો હું નથી કરતી, હાથે કરી દેજો. કર ઝટકો મારે છે, આને ઝટકો કહેવાય. પકડ કર ઊંચું કર. કરે જી આટલું થવું જોઈએ. જો આમ તો વંદન મારે માથા હળવેકથી આમ ઊંચું કરે. આ પગ હલાય, આમ હલાવવાના બે પગ હલાવ. આ પગ રહે ને લાઈ લગી આમ ઊંચા થવા જોઈએ. એમ કર, હાલ કર. હલે તારથી જેટલા હાલે નહીં. જો આ પગ જો, તું આ પગ જો, વજન દેવાનો બે પગ ઉપર. આ ઓલા ગાડીમાં નથી મેકતો ને આગળ. કાચ તો કસરત કરવા માંડ્યા છે. જો તાર પપ્પા કરે ને એમ તાર કરવાનું. તું સેજે ઊંચું નથી કરતો. પગ નીચે ગોલા કરીશું ને તું.
હાલ લે પગ હલતા જ નથી વંદન પગ હલવા જોઈએ હો વજન મેન તો એ એમ જ કરે છે ઓલા ગાડી ઉપર જેમ વજન નથી દેતો ને એમ પગમાં વજન નથી દેતો વજન દઈને પગ હલાવવાના છે પણ આ અઘરું છે આ કઈ ઊંચું નથી થતું પગ ઊંચા લેવાના પગ ઊંચા લઈને કઈ કર બળ કર તો વંદન ને એના પપ્પા જમવા બેસી ગયા છે મારે રિયાંશી આવે પછી જમવાનું અહીંયા જો રોટલી આ બાજુ બનાવું છું આવી રીતના બેસાય જોવો કસરતવાળા મેડમ જોઈ લેજો હાલો રિયાંશીને લેવા જાય છે એ આવે ને પછી અમારે મા દીકરીને જમવાનું હારે છે જમવાનું જો અહીંયા પડ્યું છે અમે એકલા ન હોવી મારે ઢીંગલી હોય ને એ હોઈ જાય પછી હું છે ને એમ કરું રીવું સુઈ જાય ને પછી વિડીયોનું એડિટિંગ કરવાનું હોય હા વંદન પછી અત્યારે જાય ને તો 7 વાગે આવે અબરામાં રહેવાનું થાય મોટા વરાસા કહેવાય તો તું અહીંયા હુવા જઈશો ઘરે હે ઘરે હુવા જઈશો દિવસે પાછું જવું ન પડે પછી બેન સ્કૂલેથી આવી ગયા છે અને સીધા જમવા બેસી ગયા છે કેમ બેન સીધા જમવા બેસી ગયા મારે બાકી છે જમવાનું મારે જમવાનું બાકી છે હે એ ડીશ તો તારા પપ્પાની છે પપ્પાએ ખાઈ લીધું અને તારા ભાઈએ ખાઈ લીધું હજી આઈ કાર્ડ કાઢ્યું ને આઈ કાર્ડ કાઢ્યા વગર સીધી જમવા બેસી ગઈ આઈ કાર્ડ તો કાઢ બોલો લ્યો એટલી બધી ભૂખ લાગી છે હા તું એમ જ બેસે હા એમ જ બેસવાનું છે આપણે આઈ કાર્ડ મેકી દે અહીંયા હો પછી હું મેકી દઈશ બેસી જા જમવા ચાલ મારે જમવા બેસવું છે આપણે બેન જ બાકી છે તારે છોડવું છે તો છોડી દઉં નથી છોડવું હું ગો ઈ શું છે એમાં ગોળ છે ગોળ હાલો આપું હો ચાલો હું રેવું જમી લઈએ પણ ગોળ તો નથી ફિનિશ થઈ ગયો છે ના જો રિયાંશી છે ના એમ બોલતી ને પેલા કાંઈ પણ તો મને અમુક શબ્દો એને યાર હું વાત કરતી હોય ને તો એના શબ્દો બોલતી હોય તો એને તો એ ગોળનો ભૂકો તો નહીં લઈ લીધો ગોળ બહુ ખાય અને ગળ્યું બહુ ભાવે કા રેવું હા કોણે કીધું રેવું ને પપ્પા જતા હતા ને તો રેવુએ પૂછ્યું પપ્પા તમે ક્યારે આવશો એટલે સાંજે આવીશ એમ કીધું ને એટલે રિયાંશી ઢીંગલીથી રમતી હતી એનો વિડીયો શરૂ કર્યો ને તે રમતી બંધ થઈ ગઈ આ બાવને એમ કહેતી હતી આપણે સ્કૂલે નથી જવું આ સ્કૂલે નથી જવું એવું કહેતી હતી ને હે હું કહેતી હતી હું રમતી હતી મને કહેતો અને સ્કૂલે મેકવા જાશો એની આ એની ઢીંગલી છે ને જો એને કપડાં પહેરાવી એ આટી ચડાવી ઢીંગલી યારે રમે રેવું આખો દીકા તારે આવી મોટી ઢીંગલી લેવી છે તાર બર્થડે ગિફ્ટમાં લઈ દઈશ આ વખતે હો ને તેને જો વંદન કસરતમાંથી નથી આવ્યો સ્કૂલે કસરતમાં ગયો છે અને જો હું છે ને પાઉંભાજીની તૈયારી કરીશ ફુલાવર બટેટા કોબી ને રીંગણા લઈ લીધા છે આજે પાઉંભાજી બનાવવાની છે એ આવે ને તો હું ભાજી બનાવી નાખું તો આપણી ભાજી એકદમ થઈ ગઈ છે રેડી અને હવે એને આપણે ધાણા નાખી દઈશું મસ્ત મજાની ભાજી રેડી થઈ ગઈ છે અને અમારા ભાઈ ખાવા વાળા આવી ગયા છે હજી તો લીલું લસણ નાખી દેવું હે હજી તો કરસનમાંથી આવ્યો તા એકદમ હજી ભાજી બનતી હતી હું આવ્યો હતા તૈયાર વતન થઈ ગઈ
તારી વાટે જ હતી. મેં તો વંદન આવે ને પછી વઘાર મારું. વંદનને ભાવે ને એટલે. તો ચાલો હવે થઈ ગઈ છે ને વંદન ભાજી તૈયાર. તો હવે પાઉં એને પપ્પા આવી સીધા પાઉં લેવા ગયા છે. પપ્પા પાઉં લઈને આવે ને એટલે વઘાર દો. ઓકે આવી ગયા. તો ભાજી રેડી થઈ ગઈ છે અને બધા જમવા બેસી ગયા છે. હું જમવા બેસી ગઈ હતી પછી યાદ આવ્યું વિડીયો ઉતાર્યો નહીં. તો છે ને જમતા જમતા ઊભા થઈને ફોન લીધો ને વિડીયો ઉતારવા માંડી. તારે રીવું ક્યારની ખાવા બે ગઈ છે. કેવું લાગે છે રીવું? બધું મસ્તની ભાજી આટલી ખૂટી ગઈ છે. બધા બેસી ગયા છે જમવા. તો ચાલો જમી લઈએ પછી બ્લોગમાં આગળ મળીએ. સામેથી આવી ગયું બટેટાની પૂરી ને ચકરી. આજે આગળ સામે ભજીયાનો પ્રોગ્રામ હશે. હા ચકરી એક નંબર. ચકરી હારી બનાવી પણ આવું જ બનાવતા હોય એને તો પછી ભાજી તો રાધે જેવી યાર કોઈ જતે જ નહીં. સારું ને બધા ધરે ધરે ખાઈ લ્યો ને. વંદન કેટલો આગો બેઠો છે. ભાવ તો ગરમા ગરમ લઈને આવ્યો બેકરી. એને બટેટા પૂરી આમાં જ ગરમ લીધી ને ગરમ લાગી. હા પાવ આ બેકરીમાંથી ડાયરેક્ટ ગરમા ગરમ ઉતરતા હતા. હું એટલે તો ઓલા બનાવતી હતી ને પાવ તે મને લાગ્યું મેં તો આ કેમ આવી રીતના હશે. તાજા પાવ કાઢીએ જી સમજો ગરમ છે ઘડીક ઠરવા દે ને. વંદન રોવા માંડ્યો. હું કામ રોવે છે ઈ? મોટી ગાડીમાં આટો મારવો છે બાપા. બોલો મોટી ગાડી આણે આટો મારવા લીધી હશે ને. આટો જ મારવા રોજ સાંજે એને મોટી ગાડીમાં જવું હોય આટો મારવા. સ્કૂલે જાય કસરતમાં જાય અને સવારમાં વોકિંગ કરવા જાય તો એ થાકતો નથી. એને પપ્પા અરે અડધી કલાકથી મગજમારી કરે છે મારે મોટી ગાડીમાં જવું. એમાં એવું હતું આજે અમારે આઈસ્ક્રીમ ખાવા જવાનું હતું બંધ રહ્યું. ટાઈટ રહ્યું. ઠંડી બહુ છે ને એટલે બંધ રહ્યું. તો હુઈ જાવ હવે. ક્યાં જવું છે? એક ઝાપટ નાખીશ ને આગળ. એકને હજી બંધ કર્યું તા બીજું શરૂ થઈ ગયું. આ બધા છે ને આટો મારવા નીકળી પડ્યા છે. આટો મારવાનું નામ લીધું એટલે હવે મરાવો જ પડે. કોના છોકરા આવા જીદ્દી છે આની જેવા? હે હું બે ગઈ છું ગાડીમાં. રાજી થઈ ગયો ને તું? આટો મરાવે પાર કરે. એવું આમ સાની માની બેઠી રહે ને. હવે લેલ કેટલી કરે તો ઊભી થશે ને બેસતી નથી. બેસી જા. ભાઈ ઊભો છે એટલે બે ઊભા રહે પાછળ. એક મમ્મીની સીટ પકડીને ઊભા રહે અને એક પપ્પાની સીટ પકડે. વંદન મારી સીટ પકડીને ઊભો રહે અને રિયાંશી પપ્પાની સીટ પકડીને ઊભી રહે છે ને બે. હા બે એક એક સીટ પકડીને ઊભા રહે. બે હે નહીં સાના મના જો મેં તારી સીટ પકડી. હા હા બો તું પપ્પાની જ પકડશે ભાઈ આ પકડે એમ હો ને. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે ઘરે જઈને એન્ડિંગ કરશું બ્લોગનું. ગોગળ્યું પણ બહુ હું બોલે કોઈને ખબર નહીં પડતી હોય. હા રિયાંશી પપ્પાને ગાડી ઠકવડાવે જો તું કરાઈશો. લાવો છેડો આપે છે હાલે એમ. ભાઈ ઉઈ ગયા છે લેંગેટ વટી લીધો છે. ઈ કે વંદનભાઈ સુઈ ગયા છે પણ જાગે તો છે અહીંયા. સુવાની તૈયાર કરતા હતા તમારો વિડીયો ઉતારવા વાળો ફોન આવી ગયો. ફોન નહીં એલા વિડિયો ઉતાર્યો એમ કહેવાય. સારું ચાલો ગુડ નાઈટ કહી દે. ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કાલા લોગમાં મળીએ. આવીને શું ખાધું રેવું? સેવો અને શેવડો ખાધો આવીને બોલો. કયા ડબ્બામાં છે? હે પણ ઈ હરખી હાલો હવે હાલા કરવા છે ને. સુઈ જાવ હાલો. અમે છે ને ઘરે આવી ગયા છીએ અને રિયાંશીએ છે ને ખાઈ હોત લીધું છે તો છે ને ગુડ નાઈટ જય માતાજી.
જય માતાજી. જય માતાજી. કાલના બ્લોગમાં મળીએ. કાલમાં મળીએ. આવજો. આવજો.